નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે સમાચારો વિગતવાર। ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ હવે ઉમેદવારી કરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરવા માટે 146 લોકોએ દાવેદારી કરતા નવા ચહેરાઓની માંગ વચ્ચે જૂના નગરસેવકો માટે જોખમની ઘંટડી વાગી રહી છે। અંકલેશ્વર નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે। 36 બેઠકો માટે ભાજપમાં ટિકિટ મેળવવા કુલ 146 કાર્યકરો મેદાનમાં ઉતરતા પક્ષની આંતરિક સ્પર્ધા તીવ્ર બની છે। 2 દિવસ સુધી ચાલેલી સેન્સ લેવાની પ્રક્રિયાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આ વખતે ચૂંટણી માત્ર વિરોધી પક્ષ સામે નહીં પરંતુ ભાજપની અંદર જ કઠિન સ્પર્ધા જોવા મળશે। તાજેતરમાં જેઆઈડીસી સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકો સમક્ષ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। ખાસ કરીને વોર્ડ નંબર 1, 3, 6 અને 7માં દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી। વોર્ડવાર દાવેદારોની સ્થિતિ પર નજર કરીએ તો વોર્ડ 1 માં 22 દાવેદારો, વોર્ડ 2 માં 17 દાવેદારો, વોર્ડ 3 માં 26, વોર્ડ 4 માં 9, વોર્ડ 5 માં 8, વોર્ડ 6 માં 18, વોર્ડ 7 માં 22, વોર્ડ 9 માં 5 દાવેદારો તેમજ વોર્ડ 9 માં 15 દાવેદારોએ માંગ કરી છે। આ આંકડાઓ દર્શાવે છે કે ભાજપમાં સંગઠનાત્મક રીતે મજબૂત આધાર હોવા છતાં ઉમેદવારી પસંદગી પાર્ટી માટે સૌથી મોટો પડકાર બનશે। ભાજપ દ્વારા સતત 3 ટર્મથી ચૂંટાતા નગરસેવકોને ટિકિટ ન આપવાનો સંકેત સૌથી મોટો રાજકીય ફેરફાર માનવામાં આવી રહ્યો છે। આ નિર્ણયથી અંદાજે 80 થી 90% વર્તમાન નગરસેવકોના પત્તા કપાઈ શકે તેવી ચર્ચા છે। આ ચૂંટણીની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે મોટી સંખ્યામાં યુવા અને શિક્ષિત કાર્યકરો ટિકિટ માટે આગળ આવ્યા છે। અગાઉ ગોડફાધર રાજકારણ અથવા જૂથવાદના આધારે ટિકિટ મેળવવાની પરંપરા પર હવે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। વોર્ડ નંબર 8 પરંપરાગત રીતે કોંગ્રેસ મજબૂત બનાવતા વિસ્તાર હોવા છતાં ભાજપના 5 દાવેદારો આગળ આવતા આ વિસ્તારમાં પક્ષ સંગઠન વિસ્તરણના સંકેતો મળી રહ્યા છે। અંકલેશ્વર નગરપાલિકાની આવનારી ચૂંટણી માત્ર સત્તા મેળવવાની લડાઈ નથી પરંતુ ભાજપ માટે સંગઠન પુનઃરચના, જનવિશ્વાસ પુનઃસ્થાપન અને નવા નેતૃત્વમાં હૃદયની પરીક્ષા બની રહી છે। ટિકિટ વિતરણનો નિર્ણય જ આવનારી રાજકીય દિશા નક્કી કરશે। ભરૂચ જિલ્લામાં 55 પરીક્ષા કેન્દ્રો ઉપર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા યોજાઈ હતી, જેમાં 29,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે 4 એપ્રિલ 26 શનિવારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર પરીક્ષાનું સંચાલન કરવામાં આવ્યું। જિલ્લાના કુલ 55 પરીક્ષા કેન્દ્રોમાં 500 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષામાં ગુજરાતી માધ્યમના 13,544 અને અંગ્રેજી માધ્યમના 694 વિદ્યાર્થીઓ સાથે 21 એડિશનલ વિદ્યાર્થીઓ મળી કુલ 14,259 પરીક્ષાર્થીઓ નોંધાયા છે। તાલુકાવાર જોવામાં આવે તો ભરૂચ, અંકલેશ્વર જંબુસર તાલુકામાં વધુ કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા। પરીક્ષા વ્યવસ્થાપન માટે 55 કેન્દ્ર સંચાલકો, 55 વહીવટી મદદનીશો, 55 ક્લાર્ક કમ ટેકનિશિયન, 500 ખંડ નિરીક્ષકો તથા 57 રિલીવરો સહિત કુલ 283 થી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। ઉપરાંત પાણી અને સ્વચ્છતા માટે પણ અલગ અલગ સ્ટાફ ગોઠવાયો હતો। પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કલેક્ટર દ્વારા ભારતીય નાગરિક સંહિતા 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું અમલમાં રાખવામાં આવ્યું હતું। આજે સવારે શરૂ થયેલી પરીક્ષામાં સવારે વિદ્યાર્થીઓએ સમરસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આજરોજ આયોજન ભરૂચ જિલ્લામાં થઈ રહ્યું છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। આજે સવારે 11 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓના પરીક્ષા સેન્ટરો પર થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં 55 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે। ગુજરાતી મીડિયમના 13,644 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી મીડિયમના 694 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આમ 14,259 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટમાં વિદ્યાર્થીઓ આવે છે તો એમને 6 થી 7,000 રૂપિયા જેટલી સ્કોલરશિપ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ થઈ ગઈ છે। સાથે જે જાહેરનામું બહાર પાડવાના છે એ તમામ જાહેરનામાઓ કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને એ જાહેર પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે। ભરૂચ શહેરની વિવિધ મસ્જિદ બહાર જુમાની નમાઝ બાદ રાજ્યના સરકારના યુસીસી બિલનો વિરોધ મુસ્લિમ સમાજે કાળી પટ્ટી હાથ ઉપર ધારણ કર્યો હતો।
ભરૂચ જિલ્લામાં શુક્રવારે યુનિફોર્મ સિવિલ કોડ બિલના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું. શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો. ભરૂચની અમન મસ્જિદ, લુકમાન પાર્ક સ્થિત મસ્જિદ સહિત શહેરની અનેક મસ્જિદોમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. તેમણે યુસીસી બિલને કાળો કાયદો ગણાવી હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કર્યો. પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ગુજરાત સરકારને આ બિલ રદ કરવાની માંગ કરી છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો. કોઈ અનિચ્છનીય ઘટના નથી બની. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે આ વિરોધ લોકશાહી અધિકારના ભાગરૂપે કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર હાંસોટ તાલુકાના ખેડૂતોએ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતરની માંગણી કરી હતી. જો વળતર નહીં મળે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં નથી આવતું. આ બાબતે અંકલેશ્વર હાંસોટના ખેડૂતોએ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી, જેમાં જણાવ્યા અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણવામાં આવી રહ્યું છે. તેમ છતાં ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય અને ન્યાયપૂર્ણ વળતર વિના જમીન આપવી સ્વીકાર્ય નથી. ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ઉપરાંત કંપનીએ સીધી જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવવું અને બળજબરીથી જમીનમાં પ્રવેશ બંધ કરવો જોઈએ તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે. ભરૂચમાં તેજ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ છે. ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. હું નિપુલ પટેલ, ખેડૂત આગેવાન. અંકલેશ્વર હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની અનેક લાઈનો જાય છે અને એ લાઈનોના આધારે જ્યારે ખેડૂતો કામ કરવા નથી દેતા, પ્રવેશવા નથી દેતા, તો એમને કાયદાનું એક રક્ષણ મળે છે કંપનીને. એટલે કલેક્ટર સાહેબની કોર્ટમાં એ લોકો અરજી કરે છે અને અરજીના આધારે કલેક્ટર સાહેબ અમારા મુદ્દાઓ છે માત્ર વળતરના રોકવા માટેના કોઈ પણ પ્રકારની સંવિધાનમાં જોગવાઈ નથી કે ખેડૂતને સાંભળવા જોઈએ, નહીં સાંભળવા જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વગર અમે જ્યારે મુદ્દા રજૂ કરીએ છીએ
તો મુખ્ય મુદ્દા 1885 ટેલિગ્રાફ એક્ટ, ત્યાર પછી એમાં અનેક એમેન્ડમેન્ટ થયા છે. એમાં 10(1) પ્રક્રિયા મુજબ બજાર કિંમત પ્રમાણે વળતર ચૂકવવાની જોગવાઈ છે અને એ લોકો વન ટાઈમ પેમેન્ટની જોગવાઈના આધારે ખેડૂતોને વળતર ચૂકવે છે. જ્યારે સંવિધાનની અંદર બીજી એક જોગવાઈ છે 62(e) મુજબ ખેડૂતોને ભાડું આપવાની જોગવાઈ પણ છે, જેનો આજ દિન સુધી કોઈએ ધ્યાન પર લીધું નથી અને એનો સરેઆમ ઉલ્લંઘન કરે છે. કલેક્ટર સાહેબની કોર્ટમાં પણ જ્યાં સુધી 10(1) કાર્યવાહી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી 16(1) મુજબ ચુકાદો આપી શકાય નહીં. તેમ છતાં ચુકાદો આપી દેવામાં આવે છે અને ચુકાદો આપ્યા પછી એના અંદર માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શન અને પોલીસ કાર્યવાહી કરીને અમને ખેતરમાં, અમારા ખેતરમાં જતા રોકીને એ લોકો એમની કાર્યવાહી કરે છે, જે સદંતર માનવ અધિકાર અને સંવિધાનની વિરુદ્ધનું કૃત્ય ગણી અમે આ કૃત્યને સખત શબ્દોમાં વખોડીએ છીએ. ઇસ્કોન સંસ્થા દ્વારા અંકલેશ્વર ખાતે ડિસ્કવર યોર પરમેનન્ટ હેપીનેસ ગીતા લાઈફ ચેન્જિંગના સેમિનાર યોજાયો હતો. અંકલેશ્વર ગાર્ડન સિટી સ્થિત શ્રી રાધા ગોપીનાથ મંદિર ખાતે તારીખ 2, 3 અને 4 એપ્રિલ દરમિયાન યોજાયેલા 3 દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, યુવાનો અને આધ્યાત્મિક જિજ્ઞાસુઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં પ્રવક્તા તરીકે શ્રીમાન આત્મતત્વદાસે શ્રીમદ ભાગવદ્ ગીતાના તત્વજ્ઞાન પર આધારિત પ્રવચનો આપ્યા. જીવનમાં સચ્ચો આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય, હું કોણ છું, ભગવાનનું અસ્તિત્વ, આધુનિક જીવનમાં ભક્તિ યોગનું મહત્વ તથા માનસિક શાંતિ મેળવવાના આધ્યાત્મિક માર્ગ અંગે સરળ અને પ્રેરણાત્મક સમજણ આપવામાં આવી. સેમિનાર દરમિયાન ભજન કીર્તન, આધ્યાત્મિક ચર્ચા તથા પ્રશ્નોત્તરી સત્રો યોજાતા હાજર ભક્તોએ આત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો. एक तो देख लिया कि भगवान का अस्तित्व है, अब ये कि क्या हम भगवान को देख सकते हैं? हाँ, देख सकते हैं, पर देखने का भी एक तरीका है. क्या होता है? भगवान को देखने का भी तरीका है, मेथड है. क्या? जिस प्रकार से गणित विषय, मैथ विषय, उसको सुलझाने के एक तरीके नहीं हो सकते, अलग अलग विभिन्न तरीके हो सकते हैं. वैदिक मैथ भी है, अबैकस भी है, अलग अलग तो तरीके हो सकते हैं. वैसे यहाँ पर शास्त्रीय प्रमाण क्या है भगवान को देखने का, ये अभी आप थोड़ा सा देखिए. संसार में ऐसे नास्तिक प्रवृत्ति के लोग हैं जिनके उनके जितने प्रश्न हैं उनसे 1000 गुना अधिक हमारे पास भगवान के अस्तित्व के प्रमाण है. 1000 गुना अधिक अस्तित्व के प्रमाण है. बस केवल जो उसके ऊपर जो है मनन करना चाहिए, चिंतन करना चाहिए, तो भगवान का अस्तित्व है, इसमें कोई संदेह नहीं. अभी कोई प्रश्न पूछता है तो आगे उसके प्रश्न का जवाब आप दे सकते हैं. हरि बोल. तो आगे हम चर्चा करेंगे. अगला विषय है. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.